અમદાવાદમાં ગોમતીપુરના શહીદ ભગતસિંહ હોલમાં સરકારના અનેક વિભાગોના અધિકારીઓ હાજર રહી નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો ઘરઆંગણે લાભ આપ્યો હતો। આ કેમ્પમાં પોસ્ટને લગતી સેવાઓ તેમજ બેંકને લગતી સેવાઓ સાથે પુરવઠા વિભાગ બારકોડ રેશનકાર્ડને લગતી સેવાઓ સાથેની મહિલાલક્ષી યોજનાઓ તેમજ આયુષ્યમાન અને આધારમાં સુધારાના ટેબલો પર નાગરિકોની સેવા માટે મુકાયા હતા। રખિયાલ ગોમતીપુર શહેરકોટડા સુખરામનગરના સ્થાનિક વિસ્તારના નાગરિકો માટે વિશેષ આ કેમ્પનું આયોજન 1792 નાગરિકોને સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો। મારું નામ એસએમ ગોરી છે। હું પોસ્ટ વિભાગમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કામ કરું છું અને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વનિધિથી સમૃદ્ધિ કાર્યક્રમ હેઠળ ગોમતીપુરમાં આવેલ શહીદ ભગતસિંહ હોલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું। તો તેમાં અમારા પોસ્ટ વિભાગ તરફથી પણ એક આગવું કાઉન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને આ કાઉન્ટરમાં પોસ્ટની દરેક સેવાઓ જેવી કે બચત બેંક, આધારનું કાઉન્ટર, પછી ગંગાજળનું વિતરણ, દરેક ભારત વર્ષમાં આવેલા દરેક જ્યોતિર્લિંગનું પ્રસાદનું વિતરણ, નેશનલ ફ્લેગનું વિતરણ, માય સ્ટેમ્પનું કાઉન્ટર વગેરે અમે સેવાઓ પૂરી પાડેલ હતી। કેટલા અરજદારોએ લાભ લીધો હતો? આશરે આજે 400 થી 500 જેટલા અરજદારો અહીંયા આવ્યા હતા। એમાંથી ઘણા એવા અરજદારોએ અમારા કાઉન્ટર ઉપર આવી અને પોસ્ટ ઓફિસનો લાભ લીધો હતો।